सोनीपत शहर के आरटीओ द्वारा ओवरनेस के माध्यम से शहर के रिक्शा ड्राइवरों को रिक्शा मेंटेन रखना और नियम कानून का उल्लंघन नहीं करना, इन सभी चीजों की जानकारी शहर के विभिन्न क्षेत्रों में लोगों को जागरूक किया जा रहा है। आज पांडेसरा के कैलाश चौकड़ी पर रिक्शा स्टैंड पर जागरूक किया गया। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। का इनाम मिलेगा। कितना का? 5,000 का इनाम मिलेगा। और आपका हर एक न्यूज़ में सबने फोटो आएगा कि इस व्यक्ति ने किसी की जिंदगी बचाई है। भाई हीरो हीरोइन का तो सब फोटो आता है, लेकिन अपना फोटो कब आएगा? ऐसे मानवता भरे कुछ काम करेंगे तब। और हम जो ट्रैफिक है, पुलिस है और जैसे कि आरटीओ वाले, हम लोग क्या कर रहे हैं, आपको अवेयरनेस का प्रोग्राम करें। तो किसी को आप ऐसे करने से ना, आप ऐसा करोगे तो आपको फायदा है। आज रोज પાંડેસરા વિસ્તારમાં ઓટો રિક્ષા ચાલકોને માટે સ્પેશિયલ એક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ટ્રાફિક પોલીસ અને અમે આરટીઓ ઓફિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રીતે એક કાર્યક્રમનું આયોજન એટલા માટે હતું કે વાહન ચાલકોને દંડ તો થાય જ છે, પરંતુ સાથે સાથે આપણે એનો અવેરનેસ કરવામાં આવે તો અવેરનેસથી જે રિક્ષા ચાલકોની જે રોજીરોટી છે તે એ લોકો કરી શકે, જાતે કરી શકે। પ્લસ જે એમને જે ખબર નથી પડતી, જે ફિટનેસ કેમ જરૂરી છે, લાઇસન્સ કેમ જરૂરી છે, તેનું સ્પેશિયલ એક ડીપમાં માહિતી આપવામાં આવી। સાથે સાથે અમે હિટ એન્ડ રન કેસ છે, તેમાં શું સહાય મળે, સરકારની કઈ કઈ યોજનાઓ છે, એ બધી અહીંયા અમે માહિતી આપવાની કોશિશ કરેલી છે। સુરતમાં કઈ કઈ જગ્યા માહિતી આપી રહ્યા છો? સુરતમાં જેમ કે અલગ અલગ વિસ્તારોમાં, જેમ કે આજે આ પાંડેસરા વિસ્તાર છે, સવારે સ્કૂલોમાં કાર્યક્રમ કરેલો હતો, એ રીતે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ગરીબ પબ્લિકને, જ્યાં રિક્ષા ચાલકોનું પ્રમાણ વધારે હોય છે, ત્યાં રીતે અમે આ રીતે અવારનવાર પ્રોગ્રામો કરીએ છીએ। એમાં ઘણા વિસ્તારવાળા એવા છે જે અભણ છે, એ લોકોની માહિતી નથી ખબર પડતી, એ લોકોને કેવી રીતે જાણ? તે જે અભણ વ્યક્તિ છે તેને અમે એકદમ ઇઝી પ્રોસેસ છે, કારણ કે હવે બધું સરકાર છે, બધું ઓનલાઈન કરી રહ્યું છે, તો અમે ઓનલાઈન માધ્યમથી એ લોકો બધા પાસે મોબાઈલ હોય છે અને એન્ડ્રોઈડ મોબાઈલમાં પોતે ઘરે ગેમ પણ રમતા હોય, તો તે રીતે ગેમ સ્વરૂપે એમને પરિવારની જે વેબસાઇટ છે તેમાં કઈ રીતે શું કરવાનું તે બધું એને સમજાવીએ છીએ। જાતે લોકો કરી શકે, જાતે કોઈ પણ એજન્ટ વગર જાતે લોકો કરી શકે। આ બધું એના માટેના પ્રોસેસ છે। આપણે પાંડેસરા હમણાં જે હાલમાં સિગ્નલ સિસ્ટમ ચાલુ થઈ છે, પણ એમાં બી હજુ ઘણા લોકો એવા છે કે જે લોકોને એનો ખ્યાલ નથી, એ લોકો હમણાં બહુ તકલીફ। આજે એક પેલું કહેવત છે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ચમચમ, તે રીતે જ હમણાં આજે અવેરનેસ કાર્યક્રમ અમે કરીએ છીએ, સાથે સાથે સિગ્નલનું પણ માહિતી આપીએ છીએ અને સીસીટીવી કેમેરાનું બતાવીએ છીએ કે પર્ટિક્યુલર બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે અને સીસીટીવી કેમેરા દરેક વ્યક્તિની, પબ્લિકની જાન બચાવવા માટે છે, કોઈને હેરાન કરવા માટે નથી। એટલે પોલીસ અને સરકાર જે સારા પ્રયત્ન કરીએ છીએ તેના ભાગ સ્વરૂપે અમે પણ લોકોને સમજાવીએ છીએ કે એક જિંદગી બચાવવા માટે। કારણ કે વાત કરીએ એક્સિડન્ટની, તો દરરોજના 474 લોકો ભારતમાં એક્સિડન્ટના કારણે મરી જાય છે। એટલે આ નાના નાના પ્રયત્નો થોડી એક જિંદગી બચે તે પણ ખૂબ મોટું છે। હમણાં ઉત્તરાયણ આવી રહ્યો છે, એના માર્ગદર્શનમાં આપણે શું કહેવા માંગો? ઉત્તરાયણના સંદર્ભમાં જેમ કે આવનારા 7 તારીખથી લઈને તો 14 તારીખ સુધી અલગ અલગ સુરતના અલગ અલગ વિસ્તારોમાં અમે એક સ્પેશિયલ એક સેફ્ટી બેલ્ટ બનાવેલો છે અને એનું વિતરણ વિનામૂલ્યે અમે કરવામાં આવનાર છે। એમાં માનનીય અમારા સીપી સાહેબ અને અમારા આરટીઓ સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે।